નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન એટલે હિન્દુ સ્પિરિચ્યુઅલ એન્ડ સર્વિસ ફાઉન્ડેશન વડોદરા ચેપ્ટર દ્વારા ભારત એક સનાતન યાત્રા શીર્ષક હેઠળ રાષ્ટ્ર અભિમાન માટેનું સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન એટલે હિન્દુ સ્પિરિચ્યુઅલ એન્ડ સર્વિસ ફાઉન્ડેશન વડોદરા ચેપ્ટર દ્વારા ભારત એક સનાતન યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે જાણીતા જય વસાવડા દ્વારા ભારત એક સનાતન યાત્રા તેમજ રાષ્ટ્ર અભિમાન કેવી રીતે વિકસિત કરવા ઉપર વ્યાખ્યાન રજૂ કર્યું હતું. દેશ તરીકે આપણે આર્થિક રીતે સક્ષમ છે, સાથે આપણી પાસે ઐતિહાસિક વારસો પણ ઘણો છે. દેશની સંખ્યા મોટી હોવા છતાં પણ આપણી પાસે ઘણું બધું છે જે આપણે વિશ્વને આપી શકીએ, ત્યારે આપણો રાષ્ટ્ર અભિમાન હોવો જરૂરી છે. દેશની સીમા પર રક્ષા કરતા સૈનિકો આપણી સુરક્ષા કરવાની કામગીરી કરે છે, ત્યારે આપણી પણ એક નૈતિક અને સામાજિક ફરજ છે જે દેશ માટે આપણે અચૂક કરવી જોઈએ. તે માટે રાષ્ટ્ર અભિમાન હોવું ખૂબ જ અગત્યનું છે તેમ કાર્યક્રમમાં ઉપસ્થિત પોતાનું વ્યાખ્યાન રજૂ કરનાર જાણીતા જય વસાવડા દ્વારા કરવામાં આવ્યો હતો. સારું કામ કરનારાઓને, બલિદાન આપનારાઓને, રાષ્ટ્ર માટે ફના થઈ જવાની તમન્ના રાખનારાઓને ભૂલી જાય, પણ એમને જે ફાયદો કરાવે એટલાનું જ સન્માન કરે, બાકીનાનું કરે જ નહીં. આજે આ કાર્યક્રમ અનોખો છે, વિશિષ્ટ છે. આ બધા વડીલો મિત્રો, હું તો મોટા ભાગના પહેલી વાર મળ્યો છું, પણ આ સમગ્ર સંસ્થાને હું પહેલા તો આ અભિનંદન બધો આમ જેને કહેવાય ને સલામી કરીને આપી દઉં. સરસ એક કાર્યક્રમ છે. મારા એક મિત્રનો ફોન આવ્યો કે ભાઈ આ બધા મિત્રો ભેગા થઈને એક સરસ કાર્યક્રમ કરવા માગે છે. ફોન ઉપર વાતમાં જ મને બહુ ગમી ગઈ એ વાત કે એમની થીમ હતી કે રાષ્ટ્રાભિમાન કેવી રીતે આપણે વિકસિત કરવું. કારણ કે આપણે દેશ તો છીએ, નાગરિકોની સંખ્યા પણ બહુ મોટી છે, આપણી પાસે ક્ષમતા પણ બહુ છે, આપણી પાસે સરસ મજાનો ભવ્ય વારસો છે, આર્થિક રીતે ગણો, સામાજિક રીતે ગણો, ઘણું બધું આપણે દુનિયાને આપી શકીએ એમ છીએ. પણ એક નાગરિક ધર્મ અને મૂળ વાત તો એક આપણું પોતાનું એક રાષ્ટ્રાભિમાન, આપણું સ્વાભિમાન. આપણી પાસે જેમ પરીક્ષામાં જતા વિદ્યાર્થીઓને આપણે કહીએ કે દોસ્ત હિંમત રાખજે, તને આવડે જ છે, પરસેવો વળે, મૂંઝવણ થાય તોય ઊંડો શ્વાસ લઈને પેપર લખવાનું ચાલુ રાખજે. અને એને જેમ આપણે કહીએ કે સેલ્ફ કોન્ફિડન્સની જરૂર છે એક્ઝામ માટે, તો એવા જ આત્મવિશ્વાસની જરૂર મને એમ લાગે છે કે જે 21મી સદી હવે 25 વર્ષની તો થઈ, હવે જે 75 વર્ષ બાકી છે એમાં આપણી આઝાદી 75 વર્ષની થઈ, તો એક એવો સંક્રાંતિ કાળ છે કે 75 વર્ષમાં આપણે કંઈક વિશિષ્ટ કરીને દુનિયાને આપી શકીએ, આપણે પોતાની તાકાતને ઓળખીએ. એટલે હું જાંબુવન કર્મ કરવા આવ્યો છું કે જેમાં તાકાત તો હનુમાનજીની હતી, પણ જાંબુઓને એમને યાદ દેવડાવ્યું ખાલી કે તમે આ કૂદકો મારી શકો એમ છો. એમ આ માધ્યમથી, આ કાર્યક્રમના માધ્યમથી મારે આ દેશની ખાસ કરીને યુવા શક્તિને યાદ દેવડાવવું છે કે આપણે આ કરી શકીએ એમ છીએ. ઉપસ્થિત વિશેષ સન્માનિત તથા મુખ્ય મહેમાન તેમજ અતિથિ વિશેષ દ્વારા દીપ પ્રાગટ્ય બાદ પ્રાથમિક ઉદ્બોધન બાદ મુખ્ય વક્તા જય વસાવડા દ્વારા ભારત એક સનાતન યાત્રા તેમજ રાષ્ટ્ર અભિમાન ઉપર પોતાનું વ્યાખ્યાન રજૂ કર્યું હતું. इनके लिए है, इसलिए समर्पित करके कि हमको सेना के प्रति जो आदर है, जो सम्मान है, हम मानते हैं कि भाई इस देश में कुछ जो संस्थाएं हैं जो अभी भी भ्रष्टाचार के बगैर, किसी भी प्रकार के अनाचार के बगैर अपना कर्तव्य निभा रही है इस मातृभूमि के प्रति, राष्ट्र के प्रति, और जिनकी वजह से हम सुरक्षित सो सकते हैं अपने घरों में, क्योंकि वो जग रहे हैं सीमाओं पे हमारी सुरक्षा के लिए. सिर्फ सीमाओं पे भी नहीं, देश के अंदर भी वो जग रहे हैं. तो मैं इतना ही कहना चाहता हूं, ये हिंदी में इसलिए कह रहा हूं कि सेना को समर्पित है. मैं इतना कहना चाहता हूं कि दोस्तों, हम अपने जीवन में सेना की शिस्त, सेना का अनुशासन क्यों नहीं ले आते. हमें इनकी तरह लड़ना नहीं जाना है, हमें कारगिल के फ्रंट पे नहीं जाना है, हमें दुश्मनों की गोली नहीं खानी है, हमें सीने पे वो वार नहीं झेलना है. हमें तो सिर्फ अपने ट्रैफिक में डिसिप्लिन रखना है, अपने आचरण में डिसिप्लिन रखना है. हमें थूकना नहीं है यहाँ वहां, हमें यहाँ वहां कचरा नहीं डालना है. ओके, दूसरों का सम्मान करके जीना है. सिंपल सी बात है. डिसिप्लिन, अनुशासन क्या है? दूसरों का सम्मान करना, वो है अनुशासन. हम दांडिया रास खेलते हैं, बड़ौदा तो बड़ा अच्छी तरीके से खेलता है, पूरे गुजरात में उसकी शान. વૈદિક વિચારોને લઈને હિન્દુ આધ્યાત્મિક સંસ્થાઓને પોતાની સેવા પ્રવૃત્તિઓ બતાવવા શું અવસર મળે તેવા હેતુ સાથે ગુજરાતમાં દ્વિતીય હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 23 થી 26 જાન્યુઆરીના રોજ અમદાવાદ ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગુજરાત પ્રાંત HSSF-ના અધ્યક્ષ CA તુલસીદાસ ટેકવાણી, હિન્દુ સ્પિરિચ્યુઅલ એન્ડ સર્વિસ ફાઉન્ડેશન વડોદરા ચેપ્ટરના સચિવ ઘનશ્યામ વ્યાસ, મુખ્ય મહેમાન તરીકે વીર ચક્ર સન્માનિત કર્નલ દીપક રામપાલ, પૂર્વ સૈનિક ભારતીય સેનાના લેફ્ટનન્ટ કર્નલ વિનોદ શર્મા, વડોદરાના પૂર્વ DEO
રાકેશ વ્યાસ, વડોદરાના ઇન્ચાર્જ ડીઓ મનીષ પાંડે, પાર્થ સ્કૂલ જુનિયરના સંચાલક જગદીશ નિમાવત, માયશાનેન તથા તિરુપતિ સ્કૂલના સંચાલક ધર્મેશ પટેલ, એમિકસ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક ઉત્પલ શાહ तथा उर्मी स्कूलના शिक्षक शिक्षिकाओं तथा पदाधिकारियों विशेष उपस्थित रहा था। आज वडोदरा की पावन भूमि में आकर मुझे बहुत गर्व महसूस हो रहा है और जिस सनातन धर्म की हम बात करते हैं उस सनातन धर्म का विश्लेषण तो बहुमूल्य है, अमूल्य है और इतना इटर्नल है, इतना लंबा है कि हम चंद एक शब्दों में बोल नहीं सकते। पर आज युवा शक्ति के लिए उसके साथ किस प्रकार से सेना का होने के नाते एक डिसिप्लिन, डेडिकेशन और डिवोशन की ज़रूरत है, उसके बारे में आज आप सबके साथ मैं बात करने के लिए आया हूं और बहुत बहुत धन्यवाद देता हूं HSSF का कि उन्होंने मुझे ये मौका दिया। और वडोदरा में आके आज जब पहली बार शिव जी के दर्शन किए मंदिरों में जाकर बहुत अच्छा लगा, बहुत ही अच्छा लगा। आप सबका बहुत बहुत धन्यवाद है। थैंक यू। કેમેરામેન નવનીત પરમાણી સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।